નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલમાં આપનું સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 5 સજીવનો પાયાનો એકમ કોષ, આ ચેપ્ટરની અંદર આપણે આગળના લેક્ચરોની અંદર જોયું કે કોષ શબ્દ જે છે કઈ રીતે ઉત્પન્ન થયો, બરાબર। આ ઉપરાંત બીજી આપણે વાત કરી કે કોષના આધારે સજીવોના પ્રકારો, મતલબ સજીવો જે છે એક કોષી સજીવ અને બહુકોષી સજીવો કોને કહેવાય, બરાબર। તો હવે આગળના લેક્ચરની અંદર એટલે કે આજના લેક્ચરમાં આપણે જોઈશું કોષની સંરચના, બરાબર। કોષની સંરચના મતલબ કોષનું બંધારણ શું છે, કોષ શાનો બનેલો છે, એના વિશેની વાત કરીશું। તો આજનો જે છે પ્રથમ પ્રશ્ન, કોષ જે છે શાનો બનેલો છે। બીજું, કોષનું બંધારણીય આયોજન શું છે। તો કોષ જે છે, બરાબર, એ કોષ જે છે એનો બંધારણીય આયોજન મતલબ કઈ રીતે આખી એની રચના આવેલી હોય। તો કોષની અંદર મુખ્યત્વે 3 ભાગ આવેલા હોય છે, અને 3 ભાગ ક્યાં ક્યાં? કોષરસ પટલ, કોષ કેન્દ્ર અને કોષ રસ। તો હવે એ 3 ભાગોની વાત કરીએ। કોષ જે છે મુખ્યત્વે કેટલા ભાગનો બનેલો હોય છે? 3 ભાગનો। કોઈ પણ કોષ તમે જુઓ, બરાબર, તો એની અંદર આ સંરચના જે છે કોમન જોવા મળે। કઈ કઈ? સૌથી બહારનું આવરણ જે છે, આ સૌથી બહારનું આવરણ, એને આપણે શું કહીશું? કોષરસ પટલ। પટલનો મતલબ શું થશે? આવરણ। ત્યારબાદ આ જે અંદરનો ભાગ છે એમાં પ્રવાહી ભરેલું હોય છે, બરાબર, એ પ્રવાહીને શું કહેવામાં આવે છે? કોષ રસ। અને ત્યારબાદ સૌથી અંદરનો જે ભાગ રહ્યો એ ભાગને શું કહેવામાં આવે છે? કોષ કેન્દ્ર। તો આવી રીતે કોષ જે છે એના મુખ્યત્વે કેટલા ભાગ છે? 3 ભાગ છે। ક્યાં ક્યાં ભાગ છે? કોષરસ પટલ। આ કોષરસ પટલ જે છે એને બીજું શું કહેવામાં આવે છે? રસ સ્તર તરીકે પણ ઓળખવામાં આવે છે। એટલે ખાસ યાદ રાખવું, કોષરસ પટલ તરીકે પણ ઓળખવામાં આવે છે। આ ઉપરાંત બીજું એને શું કહેવામાં આવે છે? રસ સ્તર તરીકે પણ ઓળખવામાં આવે છે। બીજું, કોષની અંદર જે પ્રવાહી ભરેલું હોય અંદરના ભાગમાં, તો એ પ્રવાહીને શું કહેવામાં આવે છે? કોષ રસ। અને કોષની અંદર મધ્યમાં જે અંગિકા આવેલી છે એને શું કહીશું? કોષ કેન્દ્ર। તો આ શું થયું? કોષનું બંધારણ થયું। બંધારણ મતલબ કઈ કઈ વસ્તુઓનો બનેલો છે। તો કોષ જે છે મુખ્યત્વે કેટલી વસ્તુનો બનેલો હોય છે? 3। મુખ્યત્વે એના 3 ભાગ આવે છે, કોષરસ પટલ, કોષ રસ અને ત્રીજું કયું આવશે? કોષ કેન્દ્ર। મતલબ કોઈ પણ પ્રકારનો આપણે શરીરમાંથી કોષ લઈએ અને કોઈ પણ કોષ હોય, બરાબર, એ દરેક કોષની અંદર આ રચના જે છે જોવા મળે। પછી એ અસ્થિકોષ હોય, રક્તકોષ હોય, ચેતાકોષ હોય, શુક્રકોષ હોય, અંડકોષ હોય કે સ્નાયુકોષ હોય, બરાબર, કોઈ પણ પ્રકારનો કોષ હશે। આકારની વાત નથી, આકાર અલગ અલગ હોઈ શકે, પણ રચના જે છે એનું બંધારણ જે છે બંધારણ સરખું હશે। મતલબ કોષરસ પટલ, કોષ રસ અને કોષ કેન્દ્ર। કોઈ પણ પ્રકારનો કોષ આપણે જોઈશું તો એની અંદર આ 3 પ્રકારની રચના જે છે જોવા મળે છે। તો હવે આપણે આગળના લેક્ચરોમાં કઈ વસ્તુ જોવાની છે? આ જે કોષ છે એ કોષના વિવિધ ભાગો વિશે જોવાનું છે। મતલબ કે કોષરસ પટલ વિશે, કોષરસ વિશે, કોષ કેન્દ્ર અને કોષની અંદર આવેલી અંગિકાઓ। તો કોષ જે છે એના મુખ્યત્વે 3 ભાગ છે। આ સિવાય છેલ્લો ભાગ, ચોથો ભાગ શું આવે છે? કોષની અંગિકાઓ, બરાબર। એટલે આમ ગણો તો કોષની અંદર મુખ્યત્વે કેટલા ભાગ ગણાય? 4। કોષરસ પટલ, કોષ કેન્દ્ર, કોષ રસ અને કોષ રસની અંદરના ભાગે શું આવેલી હોય છે? અંગિકાઓ આવેલી હોય છે। હવે આપણે કોષ જે છે એના વિવિધ ભાગો વિશે જોઈએ તો એમાં પહેલું આવે છે કોષરસ પટલ। હવે જો આ પ્રશ્ન જે છે કઈ રીતે પૂછાઈ શકે? ટૂંક નોંધ લખો, કોષરસ પટલ, અથવા તો કોષરસ પટલના કોઈ પણ એક ભાગ વિશે, મતલબ કે કોષરસ પટલની લાક્ષણિકતા વિશે પૂછાઈ શકે, એના કાર્ય વિશે પૂછાઈ શકે, અથવા તો આખો સવાલ જે છે પૂછાઈ શકે। કઈ રીતે? ટૂંક નોંધ લખો, કોષરસ પટલ। તો હવે આપણે કોષનો જે પહેલો ભાગ છે, સૌથી બહારનો ભાગ છે, એ બહારના ભાગ વિશે વાત કરીએ। આ સિવાય બીજી એક બાબત ખાસ યાદ રાખવી, વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ જે છે એ બંનેમાં થોડું જુદાપણું જોવા મળે। કઈ બાબતનું જુદાપણું જોવા મળે? તો એ જોઈ લઈએ। જો પ્રાણી કોષ હોય ને તો પ્રાણી કોષની અંદર રચના કોમન હોય છે। બહારનો ભાગ કોષરસ પટલ, ત્યારબાદ કોષ રસ અને ત્યારબાદ શું આવે છે? કોષ કેન્દ્ર। પણ જો વનસ્પતિ કોષ હોય ને તો વનસ્પતિ કોષની અંદર કોષરસ પટલ સિવાય એક બીજું બહાર આવરણ આવેલું હોય છે, ને એ જે બહારના ભાગે બીજું આવરણ હોય છે એને શું કહેવામાં આવે છે? કોષ દિવાલ। તો યાદ રાખવું, વનસ્પતિ કોષ અને પ્રાણી કોષને ઓળખવું હોય તો ઓળખવા માટેની આ બાબત જે છે સૌથી અગત્યની છે। કઈ? પ્રાણી કોષ જે છે એમાં કોષ દિવાલ હોતી નથી, જ્યારે વનસ્પતિ કોષ જે છે એમાં કોષ દિવાલ જોવા મળે છે। કોષ દિવાલ મતલબ કોષનું સૌથી બહારનું આવરણ। જ્યારે પ્રાણી કોષ જે છે ને એ પ્રાણી કોષની અંદર કોષની સૌથી બહારનું આવરણ કયું છે? કોષરસ પટલ। વનસ્પતિમાં સૌથી બહારનું આવરણ કયું છે?
કોષ દિવાલ. વનસ્પતિના કોષમાં કોષરસ પટલ તો હશે જ. તો કોષરસ પટલ સિવાય બહારનું જે આવરણ છે એને આપણે શું કહીશું? કોષ દિવાલ. તો આ બંને તફાવત જે છે વનસ્પતિ અને પ્રાણી કોષની અંદર જોવા મળે છે. બરાબર. તો હવે આપણે વાત કરીશું કોષરસ પટલ. ટૂંક નોંધ લખો. તો કોષરસ પટલના સ્થાનની વાત કરીએ. સ્થાન ક્યાં હોય છે? તો કોષરસ સ્તર અથવા તો કોષરસ પટલ જે છે એ કોષરસનું સૌથી બહારનું આવરણ છે. અને પ્રાણી કોષની અંદર એ બહારના સ્તર તરીકે હોય છે અને વનસ્પતિ કોષની અંદર એ કોષ દિવાલની અંદર આવેલું હોય છે. તો જો વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ બંનેની અંદર કોષરસ પટલનું સ્થાન જે છે એ અલગ અલગ હોય છે. અલગ અલગ કઈ રીતે? તો હમણાં આપણે વાત કરી કે વનસ્પતિ પ્રાણી કોષ જે છે પ્રાણી કોષ, તો પ્રાણીની અંદર કોષરસ પટલ ક્યાં જોવા મળે છે? આપણે સૌથી બહારના ભાગની અંદર જોવા મળે. દાખલા તરીકે જો આ પ્રાણી કોષ છે તો આ સૌથી બહારનું જે આવરણ છે એ સૌથી બહારનું આવરણ કેવું થશે? કોષરસ પટલ. જ્યારે વનસ્પતિની વાત કરીએ તો વનસ્પતિની અંદર કેવું થાય છે? જો આ અંદરનો જે ભાગ રહ્યો એ કયો છે? કોષરસ પટલ. બરાબર. અને આ જે સૌથી બહારનો જે ભાગ છે આને આપણે શું કહીશું? કોષ દિવાલ. બરાબર. તો કોષરસ સ્તર જે છે કોષરસનું સૌથી બહારનું આવરણ છે. આ જો અંદર પ્રવાહી જે છે એ શું છે? કોષરસ. તો કોષરસની સૌથી બહારનું આવરણ એટલે એને આપણે શું કહીશું? કોષરસ સ્તર. બીજું કે પ્રાણી કોષમાં બહારના સ્તર તરીકે પ્રાણી કોષમાં ક્યાં આવશે? સૌથી બહાર. જ્યારે વનસ્પતિની અંદર કેવું હોય છે? કોષ દિવાલની અંદર. એટલે વનસ્પતિમાં પહેલાં કોષ દિવાલ આવે, ત્યારબાદ શું આવશે? કોષરસ સ્તર અથવા તો કોષરસ પટલ આવે છે. પટલ એટલે બીજું આપણે શું કહી શકીએ? પડદો પણ કહી શકાય. બરાબર. આગળ લાક્ષણિકતા. કોષરસ પટલ જે છે એની લાક્ષણિકતા શું છે? તો કોષરસ પટલ જે છે જીવંત, પાતળું, સ્થિતિસ્થાપક, નાજુક અને પસંદગીમાન પ્રવેશશીલ પટલ અથવા તો કલા. કલાનો મતલબ પણ શું થશે? આવરણ થશે. તો કોષરસ સ્તર જે છે જીવંત. જીવંત શા માટે કીધું? કારણ કે આ જે કોષરસ પટલ રહ્યું ને એ શું કરે છે? બહારથી પોષક દ્રવ્યોને અંદર લાવે છે, અંદરના ઉત્સર્ગ દ્રવ્યો જે છે એને બહાર કાઢે. તો આ બધું કાર્ય જે છે એ કોની મદદથી થાય છે? આ કોષરસ પટલ છે એની મદદથી થાય છે. કોષરસ પટલ મતલબ સૌથી બહારનું આવરણ. તો આ જે સૌથી બહારનું આવરણ છે એ આવરણ બહારથી પોષક દ્રવ્યોને અંદર લાવવાનું, અંદરથી બહાર લઈ જવાનું દરેક પ્રકારના કાર્ય કરે. એટલા માટે આપણને કેવું કીધું? જીવંત કીધું. બીજું કેવું છે? એ પાતળું છે. પાતળું શા માટે હોય? કારણ કે બહારથી પોષક દ્રવ્યો અને અંદરથી ઉત્સર્ગ દ્રવ્યો જે છે એની અવર જવર કરાવવાની હોય. હવે જો કોષરસ પટલ જાડું હશે તો શું થશે? પોષક દ્રવ્યોની આપ-લે સરળતાથી થઈ શકશે નહીં. તો પોષક દ્રવ્યોની આપ-લે સરળતાથી થઈ શકે એટલા માટે એ કેવું હોય છે? પાતળું હોય છે. આ ઉપરાંત બીજું કેવું હોય છે? સ્થિતિસ્થાપક. સ્થિતિસ્થાપકનો મતલબ શું થાય? કોઈ પણ વસ્તુ સ્થિતિસ્થાપક હોય એનો મતલબ શું થશે? કે એ વસ્તુ જે છે એનો આકાર બદલી શકે અને ફરી પાછો મૂળ આકારમાં આવી શકે. એને સ્થિતિસ્થાપક કહેવાય. ઉદાહરણ તરીકે રબર. રબર જે છે એ સ્થિતિસ્થાપક હોય છે. એટલા માટે તમે જો રબરને જ્યારે ખેંચો ત્યારે એનો આકાર બદલી જાય છે. છોડી દેશો તો શું થશે? મૂળ સ્થિતિમાં. તો કોષરસ પટલ જે છે ને એ પણ સ્થિતિસ્થાપક હોય છે. મતલબ ઘણી વખત કેવું બને કે કોષની અંદર વધુ માત્રામાં પાણી આવે તો શું થાય? કોષ ફૂલે. હવે જો કોષરસ પટલ સ્થિતિસ્થાપક નહીં હોય તો શું થશે? આ જે કોષરસ પટલ જે છે ને તૂટી જશે, કોષ મૃત્યુ પામે. સમજ પડે? એટલા માટે કોષરસ પટલ જે છે સ્થિતિસ્થાપક હોય. ઘણી વખત કેવું બને છે કે કોષની અંદરનું પાણી છે જો એ બહાર નીકળી જાય તો કોષ એકદમ સંકોચાઈ જાય. ત્યારે પણ શું થાય? કોષને નુકસાન પહોંચી શકે. એટલા માટે કોષને નુકસાન ન પહોંચે એટલે કોષરસ પટલ જે છે કેવું હોય છે? સ્થિતિસ્થાપક હોય છે. મતલબ કોષ ફૂલે તો પણ કંઈ વાંધો ના આવે અને સંકોચન પામે તો પણ નુકસાન થશે નહીં. બીજું કેવું હોય છે? નાજુક હોય છે. નાજુક મતલબ કે જો વધુ પડતું દબાણ કોષ ઉપર આવે તો આ કોષરસ પટલ જે છે શું થશે? તૂટી જશે. બરાબર. એટલે નાજુક પણ હોય છે. બીજું પસંદગીમાન પ્રવેશશીલ પટલ. પસંદગીમાન પ્રવેશશીલ પટલનો મતલબ શું થાય? તો કે કોષ જે છે ને એની અંદર દરેક દ્રવ્યો અંદર આપ-લે કરી શકે નહીં. બરાબર. કોષની અંદર કોઈ પણ દ્રવ્ય જે છે એ આપ-લે કોની મરજીની મુજબ થશે? કોષરસ પટલની મરજી મુજબ. એટલે આ એના જેવું છે. દાખલા તરીકે કોઈ સોસાયટી હોય તો સોસાયટીના ગેટ ઉપર જે સિક્યુરિટી હશે તો એ સિક્યુરિટી કેમ દરેક વ્યક્તિઓને અંદર નહીં આવવા દે? બરાબર. એ શું કરશે? ભાઈ બીજા કોઈ અજાણ્યા વ્યક્તિ હશે તો એને અંદર આવતા અટકાવશે. મતલબ સિક્યુરિટીની મરજી વગર કોઈ સોસાયટીની અંદર કે બહાર જઈ શકતું નથી. એવી જ રીતે આમાં પણ એવું હોય છે.
બરાબર કે કોષરસ પટલ જે છે પ્રવેશશીલ પસંદગીમાન પટલ છે એટલે શું થશે કે બધા દ્રવ્યો જે છે આની અંદર સરળતાથી પ્રવેશી શકતા નથી. એક કોષરસ પટલની મરજી મુજબ શું થાય છે, અંદર દ્રવ્યો આવે છે અને અંદરથી બહાર જાય છે. જો કોષરસ પટલ પ્રવેશશીલ પસંદગીમાન પ્રવેશશીલ પટલ ન હોત તો શું થાત કે ભાઈ કોઈ પણ વાયરસ બેક્ટેરિયા ગમે તે આપણા કોષની અંદર દાખલ થઈ અને આપણા કોષને નુકસાન પહોંચાડી શકે. ખ્યાલ આવી ગયો. એટલા માટે કોષરસ પટલ જે છે કેવું છે, પ્રવેશશીલ પસંદગીમાન પ્રવેશશીલ પટલ. પસંદગીમાન મતલબ એની પસંદ મુજબ, એની મરજી મુજબ દ્રવ્યો અંદર આવી શકે અને એની જ મરજી મુજબ દ્રવ્યો જે છે બહાર જઈ શકે. કારણ કે કોષરસ પટલ જે છે કોષનો સૌથી છેલ્લો હિસ્સો છે. તો કોઈ પણને બહાર જવું હોય તો એ કોષરસ પટલની મદદથી બહાર જશે અને અંદર આવવું હશે તો પણ એ કોષરસ પટલની મદદથી જ અંદર આવી શકે. અને કલાનો મતલબ શું થશે, પટલ, આવરણ, પડદો એવું કહી શકાય. બરાબર. તો આ થઈ કોષરસ પટલની લાક્ષણિકતાઓ. કઈ કઈ થઈ તો કોષરસ જીવંત હોય છે, મતલબ એ બધા કાર્ય કરી શકે છે દ્રવ્યોની આપલે બધું. પાતળું હોય છે. શા માટે પાતળું હોય છે, પોષક દ્રવ્યો અને ઉત્સર્ગ દ્રવ્યો સરળતાથી અંદર બહાર જઈ શકે એટલા માટે પાતળું હોય છે. સ્થિતિસ્થાપક હોય છે. સ્થિતિસ્થાપક મતલબ આકાર બદલી શકે, એટલે કે ક્યારેક વધુ પાણી આવી જાય, કોષ કદાચ ફૂલે તો પણ કોષ જે છે એ તૂટતો નથી, કોષને નુકસાન પહોંચતું નથી. બીજું કેવું હોય છે, નાજુક હોય છે અને પસંદગીમાન પ્રવેશશીલ પટલ હોય છે. હવે આગળ વાત કરીએ કાર્ય. તો કોષરસ પટલ જે છે એના કાર્ય શું છે, તો પહેલું કાર્ય કોષને બાહ્ય પર્યાવરણથી અલગ રાખે છે. બાહ્ય પર્યાવરણ મતલબ કોષની આજુબાજુનો જે વિસ્તાર હોય એનાથી એ શું કરે છે, કોષને અલગ રાખે. કારણ કે કોષ જે છે ને એની અંદર અહીંયા અંદર પ્રવાહી ભરેલું હોય છે. આ સિવાય આની અંદર શું આવેલું હોય છે, અંગિકાઓ આવેલી હોય છે. તો હજુ આ કોષરસ પટલ જે છે એ કોષની અંદરની જે અંગિકાઓ છે એ અંગિકાઓને બહારના વાતાવરણથી કેવું રાખે છે, અલગ રાખે છે. મતલબ કોઈ પણ વસ્તુ જે છે એ કોષરસ પટલની પરમિશન વગર અંદર જઈ શકશે નહીં અને અંદરની કોઈ પણ વસ્તુ જે છે બહાર નીકળી શકશે નહીં. ખ્યાલ આવી ગયો. તો કોષરસ પટલ જે છે એ આજે સૌથી બહારનું આવરણ એ આખા કોષને બહારનો જે ભાગ છે એનાથી કેવું રાખે છે, અલગ રાખે છે. બીજું કે કોષના અંદરના દ્રવ્યને શું કરે છે, આવરણ પૂરું પાડે છે. કોષની અંદરનું દ્રવ્ય એટલે શું થશે, તો કોષની અંદરના દ્રવ્યમાં કઈ કઈ વસ્તુ આવશે, કોષ રસ, કોષ કેન્દ્ર અને કોષની અંગિકાઓ. બરોબર, આ ત્રણ વસ્તુ આવશે. કોષની અંદરના દ્રવ્યમાં શું આવશે, અંદર જે પ્રવાહી ભરેલું છે એને આપણે શું કહીશું, કોષ રસ. વચ્ચે જે છે એને શું કહીશું આપણે, કોષ કેન્દ્ર. અને આ સિવાય કોષને કાર્ય કરવા માટે કોષની અંદર શું આવેલી હોય છે, વિવિધ પ્રકારની અંગિકાઓ. તો કોષ રસ, અંગિકા અને કોષ કેન્દ્ર જે છે એને આવરણ પૂરું પાડવાનું કાર્ય કોણ કરે છે, કોષ રસ પટલ. બરોબર. આગળ કોષરસ સ્તરનું મુખ્ય કાર્ય શું છે, તો કે કોષરસ સ્તરનું મુખ્ય કાર્ય કોષમાં પ્રવેશતા અને કોષમાંથી બહાર નીકળતા દ્રવ્યનું નિયમન કરવું. નિયમન કરવું મતલબ કંટ્રોલ કરવું. બરાબર. બહારથી કોઈ પણ દ્રવ્ય અંદર આવી શકે નહીં અને અંદરથી કોઈ પણ દ્રવ્ય બહાર જઈ શકે નહીં. અને જો બહારથી કોઈ દ્રવ્ય અંદર આવશે તો એ કેટલી માત્રામાં આવશે અને અંદરથી કોઈ દ્રવ્ય બહાર નીકળશે તો એ કેટલી માત્રામાં બહાર નીકળશે એનું નિયમન કોની મદદથી થાય છે, કોષરસ સ્તરની મદદથી થાય છે. જેના મદદથી શું થાય છે, કોષને નુકસાન થતું નથી. બરાબર. તો કોષની અંદર બહારથી આવતા દ્રવ્યો અને અંદરથી બહાર જતા દ્રવ્યો જે છે એનું નિયમન કોની મદદથી થાય છે, કોષરસ પટલની મદદથી. આગળ O2 અને CO2 જેવા વાયુઓ પ્રસરણ દ્વારા આ કલામાંથી પસાર થાય છે. પ્રસરણ એટલે શું, આપણો નેક્સ્ટ ટોપિક જ છે તેમાં જોઈશું. તો બહારથી ઓક્સિજન અંદર દાખલ થાય એ કોની મદદથી થાય છે, કોષરસ પટલની. જો આપણે વાત કરીએ કોષરસ પટલ જે છે કેવો છે, પસંદગીમાન પ્રવેશશીલ પટલ છે. મતલબ ઓક્સિજનને અંદર દાખલ કરવા માટે જવાબદાર કોણ છે, કોષરસ પટલ. અને કોષની અંદર જે કાર્બન ડાયોક્સાઇડ જમા થાય એ કાર્બન ડાયોક્સાઇડને બહાર કાઢવાનું કાર્ય પણ કોણ કરે છે, કોષરસ પટલ. તો O2 અને CO2 જેવા વાયુઓ જે છે એ પ્રસરણની ક્રિયા દ્વારા કલામાંથી, કલા એટલે કોષરસ પટલ. ખ્યાલ આવી ગયો. કોષરસ પટલ બોલો, કોષરસ સ્તર બોલો અથવા તો કોષીય કલા અથવા તો ખાલી કલા બોલો, બધો મતલબ એક જ થશે. બીજું કે પાણીના અણુઓ જે છે એ કઈ ક્રિયા દ્વારા, આશ્રુતિની ક્રિયા દ્વારા કોષરસ પટલમાંથી પસાર થાય. આશ્રુતિની ક્રિયા જે છે એ પણ આપણો નેક્સ્ટ ટોપિક છે તેમાં જોઈશું. તો પ્રસરણ અને આશ્રુતિ જે છે ને એ બંને લગભગ સરખું છે. આપણે હમણાં નેક્સ્ટ પ્રશ્નમાં જોઈશું કે બંનેમાં કેટલો તફાવત છે. ખ્યાલ આવી ગયો.
તો આ આખો પ્રશ્ન જે છે બરાબર એ ટૂંક નોંધ સ્વરૂપે પૂછાઈ શકે છે, અથવા તો આ પ્રશ્નમાંથી કોઈ પણ એક પોર્શન, દાખલા તરીકે કોષરસ પટલની લાક્ષણિકતા, અથવા તો કોષરસ પટલના કાર્ય, અથવા તો કોષરસ પટલનું સ્થાન, આવી રીતે આ સેપરેટ પ્રશ્ન જે છે એ પણ પૂછાઈ શકે છે. ખ્યાલ આવી ગયો? તો આજે આપણે જોયો એ શું જોયો? કોષનો સૌથી પહેલો ભાગ, અને કોષનો સૌથી પહેલો ભાગ કયો છે? કોષરસ પટલ. બરાબર? તો એની રચના, એની લાક્ષણિકતા અને એના કાર્ય વિશે વાત કરી. હવે આપણે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, અને નેક્સ્ટ પ્રશ્ન જો આપણે વાત કરી હતી કયો છે? પ્રસરણ. તો પ્રસરણ કોને કહેવાય? અને કોષના વાયુ વિનિમયના આધારે સમજાવો કે કોષની અંદર હમણાં આપણે વાત કરીને કે O2 અને CO2નું વહન જે છે એ પ્રસરણની ક્રિયા દ્વારા થાય. તો એ કઈ રીતે થાય છે એની વાત કરીએ. તો પ્રસરણ કોને કહેવાય? તો કે કોઈ પણ દ્રવ્ય અથવા તો પદાર્થના અણુ પોતાના વધુ સકેન્દ્રણથી ઓછા સંકેન્દ્રણ તરફ ગતિ કરે છે, એ ઘટનાને શું કહેવાય છે? પ્રસરણની ઘટના કહેવામાં આવે છે. આપણે થોડુંક હજી વ્યવસ્થિત તરીકે જોઈએ. વધુ સંકેન્દ્રણ, વધુ સંકેન્દ્રણ મતલબ વધુ જથ્થો, ઓછું સંકેન્દ્રણ મતલબ ઓછો જથ્થો. તો કોઈ પણ દ્રવ્યના અણુઓ પોતાના વધારે જથ્થાથી કઈ તરફ જાય? ઓછા જથ્થા તરફ જાય. એ ક્રિયાને આપણે શું કહીશું? પ્રસરણની ક્રિયા કહીશું. ઉદાહરણ તરીકે આપણે ધારી લો કે આવી રીતે બે પાત્ર મૂકેલા છે, બરાબર? હવે આ જે બંને પાત્ર છે એ બંને પાત્રને આપણે શું કરશું? એક પાણીની પાઇપ વડે આપણે બંને પાત્રને જોડી દીધા આવી રીતે. હવે ધારી લો કે અહીંયા આપણે વચ્ચે વાલ્વ મૂકેલો છે થોડા સમય માટે. તો આ પહેલું પાત્ર જે છે એને આપણે શું કરેલું છે? આખું પાણીથી ભરી દીધું, બરાબર? બીજું પાત્ર જે છે એની અંદર પાણી કેવું છે? ખૂબ જ ઓછું છે. હવે તો કે ધારી લો કે તમે આ વાલ્વ ખોલી દો. વાલ્વ ખોલશો તો શું થશે? પાણી કઈ તરફ જશે? આ વધુ જથ્થાથી કઈ તરફ આવશે? ઓછા જથ્થા તરફ આવશે. આ પાત્રમાંથી પાણી, આ વાલ્વ ખોલશો એટલે આ પાત્રમાંથી પાણી બધું ક્યાં આવશે? આ બીજા પાત્રમાં આવશે. તો અહીંયા શું થયું? પાણીના અણુઓ અથવા તો પાણી જે છે વધુ જથ્થાથી કઈ તરફ ગયું? ઓછા જથ્થા તરફ ગયું. અથવા તો એવું કહી શકીએ પાણી જે છે વધુ સંકેન્દ્રણથી કઈ તરફ ગયું? ઓછા સંકેન્દ્રણ તરફ ગયું. તો એ ઘટનાને આપણે શું કહીશું? પ્રસરણ. તો સમજ પડી? કોઈ પણ દ્રવ્ય અથવા તો પદાર્થના અણુઓ પોતાના વધારે જથ્થાથી ઓછા જથ્થા તરફ ગતિ કરે છે, એ ઘટનાને શું કહેવામાં આવે છે? પ્રસરણની ઘટના કહેવામાં આવે છે. બરાબર? બીજું કે જીવંત કોષો જે છે, જીવંત કોષો એટલે પ્રાણી હોય કે વનસ્પતિ હોય, બરાબર? કોઈના પણ કોષો, એ કોષોને આપણે કેવા કોષો કહીશું? જીવંત કોષો કહીશું. તો જીવંત કોષોની અંદર વાયુ વિનિમયની ક્રિયા. જો વિનિમય કરવો મતલબ શું થાય? આપલે કરવી. વિનિમયનો મતલબ શું થશે? આપલે કરવી. તો ઓક્સિજન આપવો અને CO2 લેવો, એને આપણે શું કહીશું? વાયુ વિનિમયની પ્રક્રિયા કહીશું. તો જીવંત કોષોની અંદર વાયુ વિનિમયની ક્રિયા પ્રસરણના સિદ્ધાંત મુજબ થાય છે. પ્રસરણના સિદ્ધાંત મુજબ. પ્રસરણનો સિદ્ધાંત શું છે? દ્રવ્યના અણુ વધુ જથ્થાથી કઈ તરફ જાય છે? ઓછા જથ્થા તરફ જાય. એને આપણે શું કીધું? પ્રસરણ. દાખલા તરીકે કોષની અંદર થતા શ્વસનના પરિણામે CO2 ઉત્પન્ન થાય છે. હવે જો શ્વસનનો મતલબ શું થાય? તો અહીંયા શ્વસનનો મતલબ શ્વાસોશ્વાસની ક્રિયા નથી થતી. ખાસ યાદ રાખવું, શ્વસનનો મતલબ શ્વાસોશ્વાસ નથી થતો. શ્વસનનો મતલબ અહીંયા શું થાય? તો આપણો જે કોષ હોય એ કોષની અંદર જે ગ્લુકોઝના અણુ હોય, મતલબ આપણે જ્યારે કોઈ ખોરાક ખાઈએ તો ખોરાકની અંદર જે ગ્લુકોઝ, સ્ટાર્ચ, આવા જે અણુ હોય ને એ અણુઓ આપણા કોષની અંદર પહોંચે છે, દાખલ થાય છે. હવે કોષની અંદર જે ગ્લુકોઝનો અણુ હોય એ ગ્લુકોઝના અણુને ઓક્સિજનની મદદથી કોષ શું કરે છે? વિઘટન કરે છે. ઓક્સિજનની મદદથી કોષ ગ્લુકોઝના અણુને તોડે છે. તો જ્યારે ઓક્સિજનની મદદથી કોષ ગ્લુકોઝના અણુને તોડે ત્યારે શું ઉત્પન્ન થાય છે? ઉર્જા ઉત્પન્ન થાય, શક્તિ. અને એ શક્તિની મદદથી જ આપણે બધા કાર્ય કરી શકીએ છીએ. તો આપણા શરીરમાં જેટલા પણ કોષો છે ને એ દરેક કોષોની અંદર કઈ ક્રિયા થતી હશે? શ્વસનની ક્રિયા થાય, ખાસ કરીને સ્નાયુના કોષોમાં, બરાબર? તો શ્વસનની ક્રિયામાં શું થશે? કોષોની અંદર જે ગ્લુકોઝ હશે એ ગ્લુકોઝનો અણુ ઓક્સિજનની મદદથી તૂટે. એ તૂટે એટલે કઈ વસ્તુ ઉત્પન્ન થશે? ઉર્જા ઉત્પન્ન થશે. બીજું કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય અને પાણી ઉત્પન્ન થાય. હવે જો ઉર્જા અને પાણીનો ઉપયોગ તો આપણું શરીર કરી લેશે, પણ કાર્બન ડાયોક્સાઇડ જે છે એ આપણા માટે નુકસાનકારક છે. તો કાર્બન ડાયોક્સાઇડના શું કરશે? તો આપણું કોષ જે છે એને બહાર કાઢવું હોય તો શું થશે કે જ્યારે વધુ માત્રામાં કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થશે ને તો કોષની અંદરના વિસ્તારમાં વધુ માત્રામાં કાર્બન ડાયોક્સાઇડનો સંગ્રહ થશે. તો આ કાર્બન ડાયોક્સાઇડની સાંદ્રતા કોષની અંદર વધે છે. મતલબ કે જે આપણો આ કોષ છે દાખલા તરીકે, તો કોષની અંદર અહીંયા શું થશે? શ્વસનની ક્રિયા થશે. હવે આપણે અહીં સમજીએ, દાખલા તરીકે કોષ છે એની અંદર ગ્લુકોઝનો અણુ જે હતો એ ગ્લુકોઝના અણુનું વિઘટન થયું.
તો ગ્લુકોઝના અણુનું વિઘટન કોણ કરે છે? ઓક્સિજન, O2. તો ઓક્સિજન જ્યારે ગ્લુકોઝના અણુને તોડે છે ત્યારે કઈ વસ્તુ ઉત્પન્ન થાય છે? ઉર્જા. આ સિવાય બીજી કઈ વસ્તુ ઉત્પન્ન થાય છે? કાર્બન ડાયોક્સાઇડ. અને બીજી કઈ વસ્તુ ઉત્પન્ન થાય છે? પાણી. તો જ્યારે ગ્લુકોઝને ઓક્સિજનની મદદથી કોષ તોડે એ ક્રિયાને શું કીધું? શ્વસન. તો ગ્લુકોઝને ઓક્સિજનની મદદથી કોષ તોડે છે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ, ઉર્જા અને પાણી જે છે એ ઉત્પન્ન થાય છે. તો હવે આ પ્રક્રિયા જે છે એ સતત ચાલુ જ હોય છે. મતલબ કોષ જે છે એ ગ્લુકોઝના અણુને તોડતો જાય અને કાર્બન ડાયોક્સાઇડ, ઉર્જા અને પાણી ઉત્પન્ન કરતો જાય, કારણ કે આપણા શરીરને 24 કલાક ઉર્જાની સતત જરૂર હોય છે. તો શું થશે? એક સમય એવો આવશે કે કોષની અંદર શું થશે? CO2ની માત્રા જે છે એ વધી જશે. આવા નકરા CO2ના અણુઓ જે છે વધુ માત્રામાં ઉત્પન્ન થઈ જશે. હવે શું થશે કે જો કોષની અંદર CO2નો જથ્થો વધી ગયો, બહારના વાતાવરણની સરખામણીમાં બહારના વાતાવરણમાં CO2ની માત્રા જે છે 0.03% છે, તો એની સરખામણીમાં કોષની અંદર શું થાય છે? CO2ની માત્રા વધી જાય છે. તો અહીંયા શું થશે? CO2 જે છે એ કોષમાંથી આ વધુ જથ્થો છે, તો વધુ જથ્થાથી કઈ તરફ જશે? ઓછા જથ્થા તરફ જશે. મતલબ કોષ રસ પટલની મદદથી CO2 જે છે કોષની બહાર નીકળી જશે. બીજું કે જ્યારે કોષરસ પટલની મદદથી CO2 જ્યારે બહાર નીકળી જાય એટલે ધીમે ધીમે શું થશે? CO2ના અણુઓ જે છે આમાંથી ઓછા થતા જશે. એટલે ફરી પાછું શું થશે? કોષની અંદરથી CO2 જે છે એ નીકળતો જશે. એટલે કોષ જે છે એકદમ શું થઈ ગયો? હવે CO2થી ખાલી થઈ ગયો. હવે શું થયું કે કોષની અંદર હવે બહારના વાતાવરણની અંદર શું થશે? ઓક્સિજનની માત્રા જે છે એ વધી જાય છે. બહારના વાતાવરણમાં ઓક્સિજન જે છે એ વધુ હોય છે, તો શું થશે? ઓક્સિજન જે છે એ વધુ સાંદ્રતાથી કઈ તરફ આવશે? ઓછી સાંદ્રતા તરફ આવે. એટલે હવે શું થશે? કોષની અંદર ઓક્સિજનનો જથ્થો જે છે એ વધવા માંડશે. બરાબર. તો આ ઓક્સિજન જે છે એનો ઉપયોગ આપણો કોષ ક્યાં કરશે? ગ્લુકોઝના અણુને તોડવામાં. મતલબ આ ઓક્સિજનની મદદથી ગ્લુકોઝના અણુને તોડશે. હવે ઓક્સિજનની મદદથી ગ્લુકોઝના અણુને તોડે એટલે ફરી પાછું શું થશે? ઉર્જા ઉત્પન્ન થશે, કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થશે. તો કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થયો એટલે કોષમાં ફરી પાછી CO2ની સાંદ્રતા માને જથ્થો. તો જથ્થો જે છે એ ઉત્પન્ન થયો અને આ જથ્થો CO2નો જથ્થો વધ્યો એટલે ફરી પાછો કોષ શું કરશે? વધુ જથ્થાથી CO2ને કઈ તરફ મોકલશે? બહારની તરફ મોકલશે. તો કોષની અંદર વધુ સાંદ્રતા ધરાવતા વિસ્તારમાંથી CO2 જે છે એ ઓછી સાંદ્રતા ધરાવતા પર્યાવરણ એટલે બહારના ભાગમાં શું થાય છે? પ્રસરણ પામે છે. એવી જ રીતે પ્રસરણ દ્વારા ઓક્સિજન જે છે એ પણ કોષમાં પ્રવેશ. આપણે વાત કરી બરાબર કે કોષની અંદરનો CO2 જે છે એ બધો બહાર નીકળી જાય. બરાબર. આ CO2 બધો બહાર નીકળી ગયો એટલે હવે ફરી પાછું શું થશે? કોષની અંદર જગ્યા ખાલી પડી, તો ફરી પાછો બહારના વાતાવરણમાંથી વધુ જથ્થાથી ઓક્સિજન કઈ તરફ આવે? ઓછા જથ્થા તરફ. એટલે ઓક્સિજનના અણુ જે છે કોષની અંદર શું થશે? દાખલ થશે અને આખા કોષમાં શું થશે? ઓક્સિજનના અણુઓ જમા થાય. આ ઓક્સિજનના અણુ જે છે એનો ઉપયોગ કોણ કરે છે? ગ્લુકોઝ કરશે એટલે ગ્લુકોઝ ફરી પાછો શું બનાવશે? કાર્બન ડાયોક્સાઇડ બનાવશે. તો આવી રીતે પ્રસરણની ક્રિયાની મદદથી આપણા કોષની અંદર શું થાય છે? વાયુ વિનિમયની ક્રિયા થાય છે. વાયુ વિનિમયનો મતલબ શું થશે? કે હવાઓની આપલે કરે. ખ્યાલ આવી ગયો. અને પ્રસરણનો ખબર પડી ગઈ. પ્રસરણનો મતલબ શું થશે? દ્રવ્યના અણુઓ વધુ જથ્થાથી ઓછા જથ્થા તરફ ગતિ કરે. એ ઘટનાને આપણે શું કહીશું? પ્રસરણની ક્રિયા કહીશું. હવે આગળ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આજે પ્રસરણ સાંદ્રતા જે છે એ સાંદ્રતાના આધારે દ્રાવણોના પ્રકારો વિશે જોઈશું. થેન્ક યુ.